હલો મિત્રો, આપણે આજના વિડીયોમાં જે 4 સિદ્ધાંતો છે, એરિક એરિક્સનનો મનોસામાજિક સિદ્ધાંત છે, પછી મારિયા મોન્ટેસરીનો શિક્ષણ સિદ્ધાંત, ફ્રેડરિક ફ્રોબેલનો સિદ્ધાંત અને લોરેન્સ કોલબર્ગનો જે સિદ્ધાંત છે એને રિલેટેડ 100 MCQ જોવાના છીએ. તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો થવાનો છે મિત્રો. તો પહેલું છે એરિક એરિક્સનના મનોસામાજિક વિકાસ સિદ્ધાંતને રિલેટેડ આપણે પ્રશ્ન જોઈશું. ફર્સ્ટ છે, એરિક્સન અનુસાર બાળકનો પ્રથમ તબક્કો કયો છે? તો સાચો જવાબ આવશે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. આપણે જોઈ શકીએ છીએ અહીંયા એને માહિતી પણ આપેલી છે. એરિક એરિક્સનનો સિદ્ધાંત પહેલો છે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ. ઓકે, અહીંયા દેખાઈ રહ્યું છે આપણે, જેમાં મૌખિક ઇન્દ્રિય વિકાસનો તબક્કો, આશરે ઉંમર જન્મથી 1.5 વર્ષ, અને એમાં સદ્ગુણ કયો વિકસે છે? આશા. બીજો પ્રશ્ન છે, હોપ કયો તબક્કાનો સદ્ગુણ છે? તો સી ઓપ્શન, જન્મથી 1.5 વર્ષ. એ બી આપણે જોઈ શકીએ છીએ, જન્મથી 1.5 વર્ષ આશા. ઓકે, હોપ તબક્કાનો સદ્ગુણ છે. પ્રશ્ન 3, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા કયો વય સમૂહ છે? તો સાચો જવાબ આવશે બી, 1.5 થી 3 વર્ષ. અહીંયા આપણને દેખાય જ છે 1.5 થી 3 વર્ષ, સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા. ચોથો પ્રશ્ન, વિલ કયો તબક્કાનો ગુણ છે? સાચો જવાબ આવશે બી, મસ્ક્યુલર એંગલ સ્ટેજ, એટલે કે સ્નાયુ ગુદા આ તબક્કામાં આવે 1.5 થી 3 વર્ષ. બાળક પહેલ કરે પણ નિષ્ફળ જાય તો દોષભાવ કયો તબક્કો? તો સાચો જવાબ છે બી, ઇનિશિયલ વર્સિસ ગિલ્ટ, એટલે પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ જે કહેવાય ને 3 થી 6 વર્ષ, એની વાત કરી છે. છઠ્ઠો પ્રશ્ન, પર્પઝ કયા તબક્કાનો ગુણ છે? તો સાચો જવાબ આવશે સી ઓપ્શન, ઇનિશિયલ વર્સિસ ગિલ્ટ, જે આપણે જોયું હમણાં, પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવ. ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફેરિયરિટી કઈ ઉંમર છે? તો સાચો જવાબ આવશે સી ઓપ્શન, 6 થી 12 વર્ષ. 6 થી 12 વર્ષ. ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા, આની વાત કરી છે. પ્રશ્ન 8, કોમ્પિટેન્સી કયા તબક્કાનું પરિણામ છે? તો અહીંયા દેખાય છે કોમ્પિટેન્સી એટલે સક્ષમતા, એ આવે બી ઓપ્શન, ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફેરિયરિટી, એટલે કે ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતા. સક્ષમતા એ મનોસામાજિક સંઘર્ષ છે. પ્રશ્ન 9, આઇડેન્ટિટી વર્સિસ રોલ કન્ફ્યુઝન, ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ કયા તબક્કાની વાત છે? તો બી ઓપ્શન આવશે, તરુણાવસ્થા. આપણને દેખાય જ છે તરુણાવસ્થા. આઇડેન્ટિટી વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ, ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ. નિષ્ઠા કયો સદ્ગુણ છે? તો સી ઓપ્શન, આઇડેન્ટિટી સ્ટેજ. અહીંયા આપણને દેખાય જ છે ઓળખ, આઇડેન્ટિટી સ્ટેજમાં નિષ્ઠા વિકસે છે. એરિક્સન મુજબ વિકાસ કેવી રીતે થાય છે? બી, સંઘર્ષના નિરાકરણથી. બી ઓપ્શન આવશે. પ્રશ્ન 12, ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ, એટલે કે વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ તબક્કામાં માતા પિતાનો મુખ્ય રોલ શું હોય? તો બી ઓપ્શન આવશે, વિશ્વાસ વિકસાવવો, કારણ કે એમાં એની કમી હોય છે. પ્રશ્ન 13, ઓટોનોમી વર્સિસ સેમ, સ્વાયત્તતા વિરુદ્ધ શરમમાં દબાણ કરવાથી શું થાય છે? તો સાચો જવાબ આવશે શરમ અને શંકા એ થાય. તો અહીંયા જોઈ શકાય છે સ્વાયત્તતા વિરુદ્ધ શરમ અને શંકા, એની અંદર વાત કરી છે, જેમાં સદ્ગુણ ઈચ્છાશક્તિ વિકસે છે. ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ, પહેલ શક્તિ વિરુદ્ધ દોષભાવમાં શાળાની ભૂમિકા શું રહે છે મિત્રો? તો બી ઓપ્શન આવશે, પહેલને પ્રોત્સાહન આપવું. ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફેરિયરિટી, ઉદ્યમશીલતા વિરુદ્ધ હીનતામાં શિક્ષકનું કાર્ય શું હોય છે? તો બી ઓપ્શન, સફળતાનો અનુભવ કરાવવો. વર્ચ્યુનો અર્થ 16મો પ્રશ્ન છે, સાચો જવાબ આવશે સી, સકારાત્મક ગુણ, જે વર્ચ્યુ એનો મતલબ થાય. અહીંયા વાત કરી છે ને સદ્ગુણ, વર્ચ્યુ, સકારાત્મક ગુણ.
પ્રશ્ન 17 એરિક એરિક્સન મુજબ દરેક તબક્કો સફળતાપૂર્વક ઉકેલે તો શું થાય? તો બી ઓપ્શન, સ્થિર વ્યક્તિત્વ વિકસે. આ એરિક એરિક્સનની મહત્ત્વની વાત છે. જો એ દરેક તબક્કામાંથી જો પસાર થઈ જાય છે તો શું એમાં વિકસે છે? સ્થિર વ્યક્તિત્વ વિકસે છે. પ્રશ્ન 18 એરિક્સનનો સિદ્ધાંત કયો છે? સાચો જવાબ આવશે સમાજ કેન્દ્રી વ્યક્તિત્વ વિકાસક સિદ્ધાંત છે. 19મો પ્રશ્ન સૌથી મહત્ત્વનો તબક્કો કયો છે? બી તરુણાવસ્થા તબક્કો. જેમાં ડિટેલ આપણે જોઈ શકીએ છીએ. 12 થી 18 વર્ષ, ઓળખ વિરુદ્ધ ભૂમિકાની ગૂંચવણ અને એમાં વર્ચ્યુ સદગુણ નિષ્ઠા વિકસે છે. 20 ફેથ ઇન ઓન સેલ્ફ એન્ડ અધર્સ, પોતાનામાં અને બીજામાં શ્રદ્ધા કયો તબક્કો છે? તો સાચો જવાબ આવશે એ ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિશ્વાસ વિરુદ્ધ અવિશ્વાસ એની વાત કરી છે. હવે જે શિક્ષણ સિદ્ધાંત મારિયા મોન્ટેસરી દ્વારા બાળ કેન્દ્રિત શિક્ષણનો આપવામાં આવ્યો છે એના ક્વેશ્ચન્સ જોઈશું આપણે. મોન્ટેસરી પદ્ધતિ કઈ છે? તો સાચો જવાબ આવશે ચાઇલ્ડ સેન્ટર્ડ એટલે કે બાળ કેન્દ્રિત છે. એની વાત અહીંયા કરી છે. મારિયા મોન્ટેસરી પદ્ધતિ બાળ કેન્દ્રિત શિક્ષણ ચાઇલ્ડ સેન્ટર્ડ એજ્યુકેશન પર આધાર છે, જે બાળકને સ્વાભાવિક જિજ્ઞાસા અને શીખવાની ગતિને મહત્ત્વ આપે છે. એના સિદ્ધાંતો પણ અહીં આપ્યા છે. આપણે ડિસ્કસ વન બાય વન કરતા જઈશું. પ્રિપેર્ડ એન્વાયરમેન્ટ, તૈયાર વાતાવરણ એટલે શું? તો સાચો જવાબ છે બાળક માટે શીખી શકે તેવું અનુકૂળ વાતાવરણ, જે અહીંયા વાત કરી છે. તૈયાર વાતાવરણ, પ્રિપેર્ડ એન્વાયરમેન્ટ, એવું વાતાવરણ જ્યાં બાળક પોતાની ગતિએ અને રસ મુજબ શીખી શકે. પ્રશ્ન 23 બાળક પોતાનો કોણ છે? તો સાચો જવાબ આવશે સેલ્ફ ટીચર. એ અહીંયા સી ઓપ્શન આવશે. શિક્ષકની ભૂમિકા ફેસિલિટેટર તરીકે હોય છે અને સ્વશિક્ષણ, બાળક પોતે જ પોતાનો શિક્ષક, અહીંયા એની વાત કરવામાં આવી છે. મોન્ટેસરી એ કઈ પદ્ધતિને મહત્ત્વ આપ્યું છે? તો સાચો જવાબ છે લર્નિંગ બાય ડુઈંગ, કાર્ય દ્વારા શિક્ષણ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાર્ય દ્વારા શિક્ષણ, લર્નિંગ બાય ડુઈંગ, ખાસ કરીને વ્યવહારિક જીવનની પ્રવૃત્તિઓ, પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટીઝ દ્વારા શિક્ષણ આપવાની વાત કરી છે. શિક્ષકની ભૂમિકા શું? ફેસિલિટેટર એટલે કે માર્ગદર્શક તરીકે, બી ઓપ્શન. અહીંયા એમની વાત કરી જ છે. શિક્ષકની ભૂમિકા, શિક્ષક માત્ર માર્ગદર્શક ફેસિલિટેટર છે, જે બાળકને મદદ કરે છે, સીધું શીખવતો નથી. તો આ ખાસ વાત છે. પ્રશ્ન 26 સેન્સોરિયલ એજ્યુકેશન એટલે ઇન્દ્રિય દ્વારા શિક્ષણ, બી ઓપ્શન આવશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ સંવેદી શિક્ષણ, સેન્સોરિયલ એજ્યુકેશન, જ્ઞાનેન્દ્રિયો આંખ, કાન, નાક વગેરે દ્વારા શિક્ષણ આપવું, એની વાત કરી છે. 27 સાધનો કેવા હોય છે? તો સ્વ સુધારક, સેલ્ફ કરેક્ટિંગ, એ પણ અહીંયા જોઈ શકાય છે. શૈક્ષણિક ફલિતાર્થમાં મોન્ટેસરી સાધનો વર્ગખંડમાં જ્ઞાનેન્દ્રિયોના વિકાસ માટે ચોક્કસ સ્વ સુધારક સેલ્ફ કરેક્ટિંગ સાધનનો ઉપયોગ કરવો. પ્રેક્ટિકલ લાઈફ એક્ટિવિટીઝ, વ્યવહારિક પ્રવૃત્તિઓનો ઉદ્દેશ, બી વ્યવહારિક કુશળતા વિકસાવવી, બી ઓપ્શન. તો અહીંયા આપણે વ્યવહારિક કૌશલ્યમાં એ આપેલું જ છે. બાળકોને કપડાં પહેરવા, ખાવાનું પીરસવું, સફાઈ કરવી જેવી વ્યવહારિક પ્રવૃત્તિઓ શીખવવી, આ બધું એમાં આવે છે. શિક્ષકનું મુખ્ય કાર્ય, બી ઓપ્શન, અવલોકન કરવું. મુખ્ય મંત્ર, તો આમાં શું આવશે? સ્વતંત્રતા સાથે શીખવું, બી ઓપ્શન આવશે. મોન્ટેસરી મુજબ લર્નિંગ, શીખવાની પ્રક્રિયા કેવી હોવી જોઈએ? બી નેચરલ અને સેલ્ફ મોટિવેટેડ, સ્વાભાવિક અને આંતરિક પ્રેરણાથી એ શીખવું જોઈએ બાળક. પ્રશ્ન 32 મોન્ટેસરી મેથડમાં ટીચર, શિક્ષક શું નથી કરતો? તો એ ફોર્સ લર્નિંગ નથી કરતો, જબરજસ્તી શીખવાડતો નથી. જો અહીંયા આપણે વાત કરી છે કે શિક્ષક એક માર્ગદર્શક તરીકે કામ કરે છે, જે બાળકને મદદ કરે છે, સીધું શીખવતો નથી. તો અહીંયા એની વાત છે. પ્રિપેર્ડ એન્વાયરમેન્ટ, તૈયાર કરેલું વાતાવરણ શું સુનિશ્ચિત કરે છે? તો સાચો જવાબ આવશે ફ્રીડમ ટુ લર્ન ઇન્ડિપેન્ડન્ટલી, એટલે કે સ્વતંત્ર રીતે શીખવાની તક આપે છે. પ્રશ્ન 34 મોન્ટેસરી ક્લાસરૂમમાં મિક્સ્ડ એજ ગ્રુપ, મિક્સ વય જૂથ શા માટે હોય છે?
તો સાચો જવાબ આવશે બિગ ચિલ્ડ્રન ગાઈડ સ્મોલ ચિલ્ડ્રન, એટલે કે મોટા બાળકોમાંથી નાના બાળકો શીખે અને મોટા બાળકો નાના બાળકોને માર્ગદર્શન આપે, આ વાત છે. ફ્રીડમ વિધિન લિમિટ્સ, મર્યાદામાં સ્વતંત્રતાનો અર્થ શું છે? સાચો જવાબ આવશે બી સ્વતંત્રતા સાથે જવાબદારી. સેન્સિટિવ પીરિયડ, સંવેદનશીલ સમયગાળોની સંકલ્પના કોને આપી? તો સાચો જવાબ છે મોન્ટેસરી, મારિયા મોન્ટેસરી. યાદ રાખવાનું મિત્રો. મોન્ટેસરી મુજબ લર્નિંગ મીડિયમ, શીખવાનું માધ્યમ શું છે? તો સાચો જવાબ આવશે સી સેન્સ, ઇન્દ્રિયો. અહીંયા વાત કરી જ છે જુઓ, જ્ઞાનેન્દ્રિયો આંખ કાન નાક વડે વગેરે દ્વારા શિક્ષણ આપવું, આની વાત કરી છે. 38 નંબર, મોન્ટેસરી મેથડ કઈ લેવલ સ્તરમાં વધુ પ્રચલિત છે? તો સી પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સ્કૂલ, એટલે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ, સી ઓપ્શન આવશે. મોન્ટેસરી મુજબ એજ્યુકેશન શિક્ષણનો મુખ્ય એમ શું, હેતુ શું છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન કમ્પ્લીટ પર્સનાલિટી ડેવલપમેન્ટ, સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ, એની વાત અહીંયા કરી જ છે. સ્વાભાવિક જિજ્ઞાસ જીગાડો, અને તો અહીંયા વાત એની કરી જ છે. મોન્ટેસરીએ ટીચર માટે કયો શબ્દ ઉપયોગ કર્યો છે? તો સાચો જવાબ છે સી ફેસિલિટેટર, એટલે કે માર્ગદર્શક. અહીંયા આપણે જોયું જ છે, શિક્ષક માત્ર માર્ગદર્શક છે જે બાળકને મદદ કરે છે, સીધું શીખવતો નથી. હવે ત્રીજી જે પ્રવિધિ છે ફેડરિક ફ્રોબેલ કિન્ડરગાર્ટન સિદ્ધાંત, આમાં જોઈશું આપણે. 41મો પ્રશ્ન છે કિન્ડરગાર્ટન શબ્દનો અર્થ શું થાય છે? બી ઓપ્શન બાળકોનો બગીચો. તો અહીંયા વાત કરી છે ફ્રોબેલ કિન્ડરગાર્ટન બાળકોનો બગીચોની સંકલ્પના આપી. તેમના મતે બાળક એક છોડ જેવું અને શિક્ષક માળી સમાન છે. ફ્રોબેલે બાળકને કઈ ઉપમા આપી હતી? તો છોડ, એ આપણે હમણાં જોયું. બાળક એક છોડ જેવું છે, બી ઓપ્શન છોડ આવશે. શિક્ષકને ફ્રોબેલે કઈ ઉપમા આપી હતી? તો માળી, બી ઓપ્શન. અહીંયા એ પણ છે માળી. પ્રશ્ન 44, ફ્રોબેલે શિક્ષણનું મુખ્ય માધ્યમ શું માન્યું? તો સાચો જવાબ આવશે રમતને મુખ્ય માધ્યમ માન્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ રમતને શિક્ષણનું સૌથી મહત્ત્વનું માધ્યમ માનવું, લર્નિંગ થ્રુ પ્લે, એની વાત છે. ગિફ્ટનો અર્થ શું છે? તો સાચો જવાબ છે બાળકને અવલોકન માટેના સાધનો આપવા. ઓક્યુપેશન એટલે શું? તો સી ઓપ્શન સક્રિય પ્રવૃત્તિઓ, વણાટ, માટીકામ વગેરે. તો અહીંયા એમની વાત છે ભેટો અને વ્યવસાયો, અહીંયા વાત કરી છે. ભેટો એટલે બાળકને અવલોકન અને શોધખોળ માટેના સાધનો, જેમ કે રંગીન બોલ, લાકડાના બોક્સ વગેરે. વ્યવસાયો ઓક્યુપેશન એટલે કે બાળકની સક્રિયતા માટેના પ્રવૃત્તિઓ, જેમ કે વણાટ, માટીકામ, કાગળ કાપવા વગેરે. ફ્રોબેલ મુજબ બાળક કેવી રીતે શીખે છે? સાચો જવાબ આવશે સ્વપ્રવૃત્તિથી. એ પણ અહીંયા વાત કરી જ છે. સ્વપ્રવૃત્તિ એટલે કે સેલ્ફ એક્ટિવિટી, બાળકને મુક્તપણે કાર્ય કરવાની તક આપવી, એની વાત કરી છે. ફ્રોબેલનો સિદ્ધાંત કયા આધાર પર છે? બી માનવ અને પ્રકૃતિની એકતા, એના ઉપર આધાર છે. લર્નિંગ થ્રુ પ્લે, રમત દ્વારા શિક્ષણનો વિચાર કોનો છે? તો મારિયા મોન્ટેસરી, એ ઓપ્શન આવશે. તો સાચો જવાબ આવશે સી ફ્રોબેલ, ફેડરિક ફ્રોબેલ. ઓકે. 50 નંબર, સર્જનાત્મકતા કેવી રીતે વિકસે છે? તો સાચો જવાબ આવશે બી રમત, સંગીત, કવિતા, ગાર્ડનિંગ વડે. 51 નંબર, ગિફ્ટ્સ કઈ વિચારધારાને દર્શાવે છે? સાચો જવાબ આવશે બી કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ, એટલે કે મૂર્તથી અમૂર્ત. 52 નંબર, ફ્રોબેલ કયા દેશના હતા? તો સી જવાબ આવશે જર્મનીના હતા. પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ, રમતને સંશોધનનું સૌથી ઉપરનું માધ્યમ, સૌથી ઉચ્ચ માધ્યમ, કોનો વિચાર છે આ? તો સી ફ્રોબેલ, ફેડરિક ફ્રોબેલનો. ફ્રોબેલે કયા શૈક્ષણિક સાધનો બનાવ્યા? તો ફ્રોબેલ્સ ગિફ્ટ્સ એન્ડ ઓક્યુપેશન્સ, એટલે કે ભેટો અને વ્યવસાયો, જેની અહીંયા વાત કરી છે, ભેટો અને વ્યવસાયો. શિક્ષણનો મુખ્ય હેતુ શું છે? આંતરિક શક્તિઓનો વિકાસ, બી ઓપ્શન આવશે.
56 યુનિટી બિટવીન મેન ગોડ એન્ડ નેચર, માનવ, ઈશ્વર અને પ્રકૃતિ વચ્ચે એકતા કયો સિદ્ધાંત છે? તો બી એકતાનો સિદ્ધાંત છે. પ્રશ્ન 57 પ્રથમ કિન્ડરગાર્ટન સ્કૂલ કોણે શરૂ કરી? તો સાચો જવાબ છે ફ્રોબેલ, ફ્રેડરિક ફ્રોબેલે શરૂ કરી. 58 પ્લે વે મેથડનો ઉદ્દેશ શું છે? સાચો જવાબ આવશે શીખવાનું આનંદદાયક બનાવવું. 59 ગિફ્ટ અને ઓક્યુપેશન વચ્ચે તફાવત શું છે? તો સાચો જવાબ આવશે ગિફ્ટ અવલોકન સાધનો છે અને ઓક્યુપેશન સર્જનાત્મક પ્રવૃત્તિ છે. પ્રશ્ન 60 ફ્રોબેલના સિદ્ધાંતમાં ભાર શાના પર છે? તો સર્જનાત્મકતા અને પ્રયોગાત્મક કાર્ય આના ઉપર ભાર મૂક્યો છે. લોરેન્સ કોહલબર્ગ જે પ્રવિધિ છે એના વિશે આપણે જોઈશું. તો લોરેન્સ કોહલબર્ગ નૈતિક વિકાસનો સિદ્ધાંત એમને આપેલો હતો. કોહલબર્ગે નૈતિક વિકાસના સિદ્ધાંતમાં જણાવ્યું વ્યક્તિનો નૈતિક તર્ક મોરલ રિઝનિંગ 3 સ્તર અને 6 સોપાનમાં ક્રમબદ્ધ રીતે વિકસે છે. તો જોઈએ એના પ્રશ્નો. તો કોહલબર્ગ મોરલ ડેવલપમેન્ટ નૈતિક વિકાસના કેટલા સ્તરો બતાવ્યા છે? તો સાચો જવાબ આવશે 3 સ્તરો અને દરેકમાં 2 સોપાનો. તો એના પછીનો પ્રશ્ન દરેક સ્તરમાં કેટલા સોપાનો છે? તો સાચો જવાબ આવશે 2. 3 લેવલ અને 2 સોપાન અહીં જોઈ શકાય છે. 3 લેવલ છે, 1, 2 ને 3. પૂર્વ પરંપરાગત સ્તર અને ઉત્તર પરંપરાગત સ્તર. અને સોપાનો આપણને દેખાય છે 1, 2, 3, 4, 5, 6. દરેક સ્ટેજમાં 2 સોપાનો એટલે 6 સોપાનો થાય છે. પ્રી કન્વેન્શનલ લેવલ પૂર્વ પરંપરાગત સ્તર કઈ ઉંમર જોવા મળે છે? તો બી ઓપ્શન 4 થી 10 વર્ષ દેખાય છે આપણને. પૂર્વ પરંપરાગત 4 થી 10 વર્ષ. કન્વેન્શનલ લેવલ પરંપરાગત સ્તર કઈ ઉંમરે આવે છે? તો 10 થી 13 વર્ષ, જેમાં 2 સોપાનો આંતર વ્યક્તિગત સંવાદિતા, જેની અંદર સારો છોકરા છોકરી બનવું, અન્યને ખુશ કરવા, આ બધી લાક્ષણિકતાઓ આવે છે. એ રીતના માહિતી છે. લાક્ષણિકતા પણ બધી આપી છે મિત્રો, તો તમારે જોઈ લેવી. પ્રશ્ન 65 પોસ્ટ કન્વેન્શનલ લેવલ ઉત્તર પરંપરાગત સ્તર ક્યારે શરૂ થાય છે? તો સી 13 વર્ષ પછી. અહીંયા દેખાય જ છે 13 વર્ષ પછી ઉત્તર પરંપરાગત સ્તર પોસ્ટ કન્વેન્શનલ લેવલ. એમાં 2 સોપાનો સામાજિક કરારનું સોપાન, સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનું સોપાન. 66 પનિશમેન્ટ એન્ડ ઓબેડિયન્સ ઓરિએન્ટેશન સજા અને આજ્ઞાપાલન અભિમુખતા કયા સ્ટેજ સોપાન છે? તો સાચો જવાબ આવશે ફર્સ્ટ સ્ટેજ. સજા ટાળવા અને શક્તિશાળીની આજ્ઞાનું પાલન કરવું તે નૈતિકતા છે, આ વાત છે. ઇન્સ્ટ્રુમેન્ટલ રિલેટિવિસ્ટ ઓરિએન્ટેશન સાધનલક્ષી સાપેક્ષતા કયો સ્ટેજ છે? તો સાચો જવાબ આવશે સ્ટેજ નંબર 2. ઓકે, સાપેક્ષતા અને સાધનલક્ષીકરણ સોપાન આપ્યું છે બીજા સ્ટેજમાં. ગુડ બોય નાઇસ ગર્લ ઓરિએન્ટેશન સારા છોકરા છોકરી બનવાની અભિમુખતા કયો સ્ટેજ છે? તો બી સ્ટેજ નંબર 3. આ આપણે હમણાં જ વાત કરી હતી. પરંપરાગત સ્તરમાં આવે છે 3જા નંબરનું સોપાન, આંતરવ્યક્તિગત સંવાદિતા. લો એન્ડ ઓર્ડર ઓરિએન્ટેશન કાયદો અને વ્યવસ્થા અભિમુખતા કયો સ્ટેજ છે? તો સાચો જવાબ આવશે સ્ટેજ નંબર 4. કાયદાનું પાલન કરવું, સમાજ વ્યવસ્થા જાળવવી, કાયદો અને વ્યવસ્થાનું સોપાન. સોશિયલ કોન્ટ્રાક્ટ ઓરિએન્ટેશન સામાજિક કરાર અભિમુખતા કયો સ્ટેજ છે? તો સાચો જવાબ છે બી ઓપ્શન સ્ટેજ 5. આપણને દેખાય છે સામાજિક કરારનું સોપાન, જેની અંદર લાક્ષણિકતા આ હોય છે. યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સ ઓરિએન્ટેશન સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો કયા સ્ટેજમાં વિકસે છે? તો સી ઓપ્શન સ્ટેજ નંબર 6. સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનું સોપાન, જેની અંદર લાક્ષણિકતા નૈતિકતા અમૂર્ત સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો પર આધારિત છે. 72 હેન્સ ડિલેમા હાઇન્સ નૈતિક દ્વિધાનો ઉપયોગ શે માટે થાય છે? તો સાચો જવાબ આવશે મોરલ રિઝનિંગ નૈતિક તર્ક માપવા માટે. કોહલબર્ગે મોરલ ડેવલપમેન્ટ
નૈતિક વિકાસ કેવી રીતે માપ્યો? તો સાચો જવાબ આવશે મોરલ ડિલેમા ક્વેશ્ચન્સ, નૈતિક પ્રશ્નો પૂછીને. મોરલ રિઝનિંગ, નૈતિક તર્ક શક્તિનો અર્થ શું છે? તો સાચો જવાબ આવશે સાચું ખોટું નક્કી કરવાની શક્તિ. 75 નંબરનો પ્રશ્ન, મોરલ ડેવલપમેન્ટ નૈતિક વિકાસમાં ટીચર શિક્ષક શું કાર્ય કરે છે? તો બી ઓપ્શન મોરલ ડિસ્કશન, નૈતિક ચર્ચા કરાવવી. 76 નંબર, મોરલ ડેવલપમેન્ટ નૈતિક વિકાસ માટે શું જરૂરી છે? તો સાચો જવાબ આવશે ડિસ્કશન એન્ડ પાર્ટિસિપેશન, ચર્ચા અને સહભાગિતા. પ્રશ્ન 77, કોહલબર્ગના સિદ્ધાંતમાં એજ્યુકેશન શિક્ષણનું કેન્દ્ર શું છે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન મોરલ થિંકિંગ, એનું મુખ્ય કેન્દ્ર છે. હેન્સ ડિલેમા, હેન્સની દ્વિધા શું દર્શાવે છે? તો સાચો જવાબ આવશે મોરલ કન્ફ્લિક્ટ, એટલે કે નૈતિક દ્વિધા દર્શાવે છે. કોહલબર્ગના વિચારો કોના સિદ્ધાંત પર આધારિત છે? તો સાચો જવાબ આવશે બી જીન પિયાજે, એના સિદ્ધાંત પર આધારિત છે. મોરલ ડેવલપમેન્ટ 80 નંબરનો પ્રશ્ન, નૈતિક વિકાસ કયા પ્રકારનો વિકાસ છે? તો સાચો જવાબ આવશે કોગ્નિટિવ, એટલે જ્ઞાનાત્મક જેને કહેવાય છે. પ્રશ્ન 81, મોરલ ડિલેમા ઇન્ટરવ્યૂ, નૈતિક દ્વિધા ઇન્ટરવ્યૂ કઈ પદ્ધતિ છે? તો સાચો જવાબ આવશે ઇન્ટરવ્યૂ મેથડ, ઇન્ટરવ્યૂ પદ્ધતિ. પ્રશ્ન નંબર 82, સ્ટેજ 1નો ઉદ્દેશ્ય શું છે? તો એ ઓપ્શન પનિશમેન્ટ એવોઇડન્સ, સજા ટાળવી. સજા ટાળવા અને શક્તિશાળીની આજ્ઞાનું પાલન કરવું તે નૈતિકતા છે. અહીંયા આપી જ છે વાત, લાક્ષણિકતા. સ્ટેજ 2માં બાળક કઈ બાબત પર ધ્યાન આપે છે? સેલ્ફ ઇન્ટરેસ્ટ, પોતાના, એ ઓપ્શન સાચો આવશે સેલ્ફ ઇન્ટરેસ્ટ, પોતાનો લાભ, એના ઉપર અહીંયા વાત કરી છે. જેવા સાથે તેવા પોતાના લાભ માટે નિયમ પાળવા, આની વાત છે. ચોર્યાસી નંબર, સ્ટેજ 3માં બાળક શું શીખે છે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન અધર્સ એપ્રુવલ, અન્યને ખુશ રાખવું, એની વાત કરી છે. જો સારા છોકરા છોકરી બનવું, અન્યને ખુશ રાખવા, એની વાત છે. સ્ટેજ 4માં મહત્ત્વ શેને મળે છે? સાચો જવાબ આવશે બી લો એન્ડ રૂલ્સ, કાયદા અને નિયમો, કાયદા અને વ્યવસ્થાનું પાલન, આની વાત કરી છે. સ્ટેજ 5માં નૈતિકતા કેવી હોય છે? તો સાચો જવાબ આવશે સોશિયલ વેલફેર, એટલે સમાજના કલ્યાણ આધારિત. પ્રશ્ન 87, સ્ટેજ 6 આધારિત છે શું છે? તો સાચો જવાબ આવશે બી કોન્સાયન્સ, એટલે કે અંતરાત્મા, બી ઓપ્શન આવશે. સ્ટેજ 6માં સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતોનું સોપાન નૈતિક અમૂર્ત સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો પર આધારિત છે. મોરલ ડેવલપમેન્ટ નૈતિક વિકાસનું મુખ્ય પરિમાણ શું છે? તો સાચો જવાબ આવશે બી ઓપ્શન રિઝનિંગ, તર્કશક્તિ. 89, બધા લોકો પોસ્ટ કન્વેન્શનલ લેવલ સુધી પહોંચે છે? તો સાચો જવાબ આવશે બી ના, ક્યારે પહોંચતા નથી, બધા લોકો નથી પહોંચતા મિત્રો, તો આ યાદ રાખવાનું. 90 નંબર, કન્વેન્શનલ લેવલમાં નૈતિક વર્તન શેના પર આધાર છે? તો સાચો જવાબ આવશે બી સોશિયલ રૂલ્સ, સામાજિક નિયમો. 91 નંબર, નૈતિકતા કેવી રીતે વિકસે છે? તો સાચો જવાબ આવશે સોશિયલ ઇન્ટરેક્શન, સામાજિક સંવાદથી વિકસે છે. 92, જસ્ટિસ એન્ડ ઇક્વાલિટી, ન્યાય અને સમાનતા કયા લેવલનું પ્રતિનિધિત્વ કરે છે? તો સી પોસ્ટ કન્વેન્શનલ, એ લેવલનું છે. પ્રશ્ન 93, મોરલ ડેવલપમેન્ટ નૈતિક વિકાસની પ્રક્રિયા કેવી છે? તો સાચો જવાબ આવશે સિક્વન્શિયલ, ક્રમબદ્ધ. પ્રશ્ન 94, કોહલબર્ગ્સ થિયોરી, કોહલબર્ગનો સિદ્ધાંત કયા ક્ષેત્રનો છે? સાચો જવાબ આવશે બી સાયકોલોજી ઓફ મોરાલિટી, નૈતિક મનોવિજ્ઞાનનો છે. પ્રશ્ન 95, સોશિયલ કોન્ટ્રાક્ટ, સામાજિક કરારનો અર્થ શું થાય છે? તો સાચો જવાબ આવશે બી રૂલ્સ કેન ચેન્જ ફોર વેલફેર, લોકોના કલ્યાણ માટે નિયમ બદલાઈ શકે છે. તો આ ખાસ સોશિયલ કોન્ટ્રાક્ટ મતલબ કે રૂલ્સ કેન ચેન્જ ફોર વેલફેર, લોકોના કલ્યાણ માટે નિયમ બદલાઈ શકે છે. 96, મોરાલિટી ઓફ કોઓપરેશન, સહકારની નૈતિકતા કોના વિચારો સાથે જોડાયેલી છે? સાચો જવાબ આવશે બી કોહલબર્ગ. 97 નંબર, ટીચર શિક્ષકની ભૂમિકા શું છે? બી ઓપ્શન વિચાર પ્રેરણા, એન્કરેજ થિંકિંગ, એ
શિક્ષકની ભૂમિકા છે આ સિદ્ધાંત મુજબ. મોરલ રિઝનિંગ નૈતિક તર્કનો હેતુ શું છે? સાચો જવાબ છે રાઇટ ડિસિઝન, યોગ્ય નિર્ણય લેવો. હેન્સ ડિલેમાનો મુખ્ય હેતુ શું છે? બી મેઝર મોરલ લેવલ, નૈતિક સ્તર માપવું. એજ્યુકેશનમાં કોહલબર્ગ થિયરીનો ઉપયોગ કેવી રીતે થાય છે? સાચો જવાબ છે મોરલ ડિસ્કશન અને ડાયલોગ, નૈતિક ચર્ચા અને સંવાદ દ્વારા થાય છે. તો આ મિત્રો બહુ મહત્ત્વના પ્રશ્નો આપણે ડિસ્કસ કર્યા. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. ધન્યવાદ.